બાળકો પોપકોર્ન જેવા હોય મારી દ્રષ્ટિએ. પોપકોર્ન બધાને ભાવે? ધાણી, બરાબર ને? ધાણીમાં કેવું હોય, તમે દાણા નાખો ને એટલે એક એક કરીને ફૂટે. એમ તમે બી આજે પોપકોર્નની જેમ એક એક કરી અને તમારા જ્ઞાન સાથે અહીંયા આજે અમારી સમક્ષ તમારી વાણીને રજૂ કરી. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તમારા સૌના પ્રયત્નોને સૌથી પહેલાં તો વંદન. અને તમને આ પ્રયત્ન કરવા માટેનો જે અવસર આપ્યો એના માટે તમારા સંચાલકગણ સુરેશભાઈ, સુનિલભાઈ, દિનેશભાઈ, તમારા ફેવરિટ હિરલબેન જે પ્રવાસ લઈ ગયા. હિરલબેન અમને પણ પ્રવાસ લઈ જજો. હા, એટલે બૃંદાએ પ્રવાસમાં બધાને એટલા બધા ઓતપ્રોત કરી દીધા ને કે અમને બી મન થયું કે હારું 750 પગથિયા ચડાશે કે નહીં ચડાય. એટલે એટલો સુંદર તમે બધાએ પ્રયત્ન કર્યો. પ્રયત્નની સાથે સાથે એક વસ્તુ ખાલી એક નાનકડી નોંધ તરીકે આપું છું. આમાં કોઈ પ્રકારનું તમને એવું નથી કહેતી કે આમ કેમ ન કર્યું, એવી રીતે નથી કહેતી, બરાબર? પણ તમને એક નાનકડા ટિપ્સ તરીકે કહી શકું છું કે સૌથી પહેલાં તો તમારી વાણી, જ્યારે તમે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લો છો તો તમારી વાણી છે ને એ કર્ણપ્રિય હોવી જોઈએ. તમે આવો એટલે ફટાફટ આપણે બોલવાનું સ્ટાર્ટ નહીં કરી દેવાનું. ફટાફટ ગોખીને આવ્યા હતા અને ડેટા હતી ને વલ્લભભાઈનો જન્મદિન આ દિવસે થયો હતો, મારા મમ્મી પપ્પા, એવી રીતે નહીં કરવાનું. આવો પોતાના સ્થાન ઉપર આપણે એકદમ સહજ ભાવ સાથે ઊભા રહી અને આપણી વાણીને વ્યક્ત કરવા માટેનું એક બેલેન્સ ક્રિએટ કરવાનું, બરાબર ને? કેવું સુંદર ગાયત્રી મંત્ર બોલ્યા, કેવું સુંદર ઓમનું ઉચ્ચારણ કર્યું અને કેવું મનને શાંત કર્યું. એમ આપણી વાતને રજૂ કરવા માટે આપણા મનને પહેલાં એકદમ શાંત કરી દેવાનું. એ પછી છે તમારા શબ્દોની શુદ્ધતા. તમે કેટલા શબ્દો શુદ્ધ રીતે બોલો છો, આ પણ ખૂબ અગત્યનું છે. આગળ ઉપર તમારામાંનો કોઈ નેતા પણ બનશે, તમારામાંનો કોઈ શિક્ષક પણ બનશે, કોઈક એન્જિનિયર પણ બનશે, તમે ક્યાંક ઇન્ટરવ્યૂ પણ આપવા જશો તો તમારું નોલેજ હશે પણ તમે રિપ્રેઝન્ટ નહીં કરી શકો તો એનો મતલબ નથી. હું પણ બોલાય અને હું પણ બોલાય. હું એમ કહેતો હતો અને હું એમ કહું કે હું એમ કહેતી હતી તો તમને સાંભળવું કઈ વસ્તુ ગમશે? હા, તો એનો પણ પ્રયત્ન આપણે કરીએ. સાથે સાથે તમારી વાકછટા, તમે ઓડિયન્સને કેટલા તમારી સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો. તમારી સામે જે બેઠા છે એમને તમે તમારી વાત જ્યારે રજૂ કરો છો તો એમના ગળે ઉતરે છે કે નહીં? 750 પગથિયા હું ચડી કે ના ચડી, પણ મને ત્યાં બેસીને જો અહેસાસ થાય કે આ પગ દુખશે તો એ મેં કનેક્ટિવિટી કરી. એકલી બૃંદાના વખાણ કરું છું એવી વાત નથી. દરેક બાળકે ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે. પરિશ્રમ ઉપર પણ બહુ સરસ બોલ્યા. અને મને એક વસ્તુ એવું લાગે છે કે જ્યારે માતાનું ઉદાહરણ આપવામાં આવ્યું, માતૃપ્રેમ માટે જેમણે બોલ્યા, આપણે જેમની મૂર્તિની સાક્ષી ભાવ સામે બેઠેલા છીએ એવા સ્વામી વિવેકાનંદજીની માતા વિશે પણ બોલી શકાય, રામકૃષ્ણ પરમહંસજીની માતા વિશે પણ બોલી શકાય. દરેકે દરેક સફળ વ્યક્તિની પાછળ એની માતા હોય, દરેકે દરેક વ્યક્તિ. તો એ રીતે પણ આપણી સહજતાને આપણે રજૂ કરી શકીએ. આ જસ્ટ એક તમે સિરિયસ ના થઈ જતા હો બધા કે બેન તો આવી ગયા ને એની સાડી ટનાટન પહેરીને સામે ઊભા રહી ગયા ને અમને બધું કહેવા માંડ્યા. એમને શું ખબર કેટલું બધું લખતા કેટલી બધી વાર લાગી હતી, કેટલી મહેનત કરી હતી, બેનપણી સામે કેટલી બધી વાર બોલી, બરાબર ને? અને અહીંયાથી બેનપણીએ ઈશારો કર્યો પાછો, બસ હવે ભૂલી ગઈ હોય તો મૂકી દે, આઈને બેસી જા, બરાબર હે ને? કર્યો તો ઈશારો. તો આ બધી વસ્તુ કેવી છે, તમે જેટલા સરળ અને જેટલા સહજ બની અને પોતાની વાતને રજૂ કરો એટલા તમે સામેવાળા વ્યક્તિને વધારે મંત્રમુગ્ધ કરી શકો. અલંકારિક ભાષાનો શબ્દ પ્રયોગ કરવો. ઇંગ્લિશમાં તમે કમ્ફર્ટેબલ હો તો જ તમારે બોલવું. ઇફ યુ આર કમ્ફર્ટેબલ, ગો ફોર ઇટ, ગુડ જોબ, બટ યુ મસ્ટ કીપ ટ્રેક ઓફ ગ્રામર વન્સ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. કોઈ પણ ભાષા એ ક્યારે પવિત્ર લાગે? વ્યાકરણ સાચું બોલો તો, બરાબર ને? એટલે એ પણ થોડી કેર આપ કરો.
આ જસ્ટ નાની નાની ટિપ્સ આપું છું હો, બીજું વધારે આમ ભાર ના લઈ લેતા કોઈ બાળકો પ્લીઝ. હા, પછી આપણે વચ્ચે વચ્ચે ગુજરાતીઓની ટેવ હોય બરાબર ને, એમ છે ને જતો તો ને તો છે ને તો આ વસ્તુ શું થાય કે તમે ગોખીને બોલતા હોવ અથવા આગળની વસ્તુને મેમરાઇઝ કરવાનો ટ્રાય કરો છો એવું લાગે. એટલે જ્યારે તમે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લો ત્યારે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. એક ડાન્સ હોય, એક સિંગિંગ હોય, એક વક્તૃત્વ હોય. જો તમે મિરર સામે બોલો, અરીસા સામે તમે પ્રેક્ટિસ કરો ને તો હાવભાવ સાથે બોલી શકો બરાબર. એટલે જો ફ્યુચરમાં સારી એવી વક્તૃત્વ સ્પર્ધામાં જો આગળ જવું હોય, ડાન્સમાં આગળ જવું હોય, સિંગિંગમાં આગળ જવું હોય તો અરીસાની સામે બોલો, મજા આવે. આપણને ખબર પડે આપણે કેટલા રૂપકડા લાગીએ છીએ, હે ને? આપણે બધા કેટલા બ્યુટીફુલ છીએ, ભગવાને કેટલા સરસ પ્રકૃતિ, પર્યાવરણ આપણામાં જ છે. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે બરાબર છે ને? તે 5 તત્વો ભગવાને આપણને કૂટી કૂટીને આપ્યા છે. દેખાવડા છીએ, આંખો સરસ છે, વાણી સારી છે, હાથ છે, પગ છે, આપણને કોઈ પ્રકારની ખોડ નથી આપી, તો આપણે નેચરલી પ્રકૃતિ અને પર્યાવરણ વિશે બોલી શકીએ બરાબર ને? તો આવો થોડો પ્રયત્ન આપ સૌ કરશો. આપના બધાના પ્રયત્નો માટે એટલું જ કહીશ કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. એટલે આવો પરસેવો હંમેશા પાડતા રહેજો, પ્રયત્ન કરતા રહેજો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, જેણે ભાગ લીધો છે એને પણ અને જે શ્રોતાગણ છે એને પણ. અને મને અહીંયા બોલાવી અને આટલા 2 શબ્દો બોલવાનો મોકો આપ્યો, નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવાનો અવસર પ્રાપ્ત થયો, એ બદલ સમગ્ર સંચાલકગણને વંદન કરું છું. મારા કો જજીસને પણ વંદન કરું છું. થોડી સમયની વ્યસ્તતા છે અને બીજા એક કાર્યક્રમમાં સમય આપેલો છે એટલે આપની વચ્ચેથી રજા લઈને જઈ રહી છું. થેન્ક યુ. સાદર વંદન.